મારું તો છે ને આખું વેકેશન બગાડી નાખ્યું. દિવાળીના વેકેશન ની તો પથારી ફેરવી નાખી. દિવાળીમાં કાંઈ મજા ના આવી. ગોવા લઈ જાય, હું તને ગોવા લઈ જાય. ગોવાનું કઈને ગામડે ગઈ ગયા 15 દી સુધી. મને હવે તારું ગોવા ગોવા બંધ કરીને અને મુઈક ને સાનું મની જઈને રસોઈ બનાવી. મને ભૂખ લાગી જાય. ગોવા 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 જાયમી છે આવતી કઈ ખબર નથી પડતી. અરે આ હું બનાવ્યું તે ભાખરી બનાવ્યા કે પરોઠા બનાવ્યા? આ ગોવાનું કઈને ગામડે લઈ ગયા હતા ને તો જેટલા લોટ વૈધા હતા ને, ઘઉં નો, ભાખરી નો, જુવાર નો, બાજરા નો બેગડા તા નાખી દીધા ને, જે હારા હારા હતા ને બચાવીને એની રોટલી કરી દીધી. ખાવ હવે ખબર પડે. અરે પણ આ શાક શેનું બનાવ્યું એ તો કે શેનું શાક છે કઈ સમજાતું નથી મને. આ ગોવાનું કઈને ગામડે લઈ ગયા હતા ને, એમાં અડધા શાકભાજી બગડી ગયા હતા. જે હારા હારા હતા ને અડધા અડધા કાપીને બધા મિક્સ શાકભાજી કરીને શાક બનાવી દીધું. મિક્સ શાકભાજી. આમાં મસાલા ક્યાં નાખ્યા ઈ તો કે શાક નો હાવ ટેસ્ટ જ અલગ આવે છે. કયો મસાલો છે કઈ સમજાતું જ નથી. ના ગોવાનું કઈને ગામડે લઈ ગયા હતા, અડધા મસાલા બગડી ગયા બધા. ભાજી પાવનો, સાંભાર મસાલો, ગરમ મસાલો, એમાંથી ઉપરથી બગડેલા કાઢીને જીરી જીરી પાછળ વાયદા હતા ને બધા આમાં નાખી દીધા. ખાવ હવે ખબર પડે. હારું હારું ખાવાનો શોખ હોય ને બધો હોય તો ઘરવાળાને ગામડે ને ગોવા લઈ જવાય તો હારું ખાવા મળે. હા, મારા બાપ તને આવતા વેકેશન માં છે ને ગોવા લઈ જાય, ગામડે નહીં લઈ જાવ તો ખાવાનું સારું દે મને. ખાવાનું લઈ જાય ને ક્યાંય ને, ગોવા લઈ જાય ગોવા.